ડેવલપિંગ એરિયા છે, દબાણો એટલા બધા છે નહીં. ડેવલપિંગ એરિયા છે, દબાણો એટલા બધા છે નહીં. પબ્લિકને નડે તેવા કોઈ દબાણો નથી. વોર્ડ ઓફિસર. નાગરિકોએ કહ્યું લક્ઝરી બસોના દબાણોથી ચાલવું મુશ્કેલ. લારી ધારકોએ લારીની આગળ દબાણ ન કરવા જોઈએ. કોર્પોરેટર. અહીંના જનપ્રતિનિધિના પોતાની જવાબદારી સમજ્યા વિનાના સરકારી જવાબો. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે. આપણે સતત 18 દિવસથી વડોદરા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં ફૂટપાથ પરના દબાણોની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છીએ, જેમાં આપણે અત્યાર સુધીમાં જોવા મળ્યું કે ફૂટપાથ તો દૂર, પરંતુ ફૂટપાથ નીચે રોડ પર પણ દબાણોની હારમાળ હોય છે. શહેરનો એક પણ એવો વિસ્તાર બાકી નહીં હોય જ્યાં દબાણો નહીં હોય. આજે આપણે શહેરના છેવાડાના ગામથી બનેલ વોર્ડ નંબર 19ની વાત કરીશું. જોઈએ છેલ્લા વોર્ડમાં ફૂટપાથ પરના દબાણોની લઈને સ્થિતિ શું છે. દક્ષિણ ઝોનમાં આવેલ વોર્ડ નંબર 19માં મકરપુરા ગામ, જશોદા કોલોની, જંબુવા ગામ, તરસાલી ગામ, મકરપુરા ડેપો પાછળ, સોના પાર્ક, રવિ પાર્ક, ન્યૂ ઇરા સ્કૂલ, મોતીનગર, આનંદ વિહાર, શિવશક્તિનગર, સોમનાથનગર, ગંગા પાર્ક, વડદલા ગામ, હિંમતનગર, તરસાલી બાયપાસ, એરફોર્સ, મકરપુરા, જકાત નાકા, બેસલ સ્કૂલ, માણેજા, ગાયત્રીનગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 19 એટલે મોટાભાગનો વિસ્તાર ગામડામાંથી શહેરને મળેલો જોવા મળશે. શહેરના છેવાડાના વિસ્તારમાં પણ દબાણોની સમસ્યા કંઈ ઓછી નથી. અહીં મોટાભાગે રસ્તાઓ પહોળા જોવા મળશે, પરંતુ આમ છતાં દબાણો તો નજરે પડે જ છે. ફૂટપાથ પર વાહન પાર્કિંગ, રોડની નીચે વાહનો પાર્ક કરેલા, રોડ પર શાકભાજીની લારીઓ સહિત ભરપૂર દબાણો જોવા મળે છે. આવામાં વોર્ડ નંબર 19માં પ્રોપર ટીપીનું આયોજન કરવામાં આવ્યું નથી. હોકિંગ ઝોન માટે આ વોર્ડમાં કોઈ પ્રોપર જગ્યા જ નથી, તેમ કહેવું છે અહીંયાના કોર્પોરેટર ઘનશ્યામ પટેલનું. તેઓએ પોતાના વિસ્તારમાં થઈ રહેલા દબાણોની સ્થિતિનો ઉકેલ લાવવાની જગ્યાએ સિક્કમનું ઉદાહરણ આપીને વડોદરામાંથી દબાણો દૂર કરવાની વાત કરી હતી. હું માનું છું મારા વિસ્તારની આખા વડોદરા શહેરમાં હોવા જોઈએ, પણ અમારે ત્યાં પ્રોપર ટીપીનું આયોજન નથી થયેલું, કારણ કે મકરપુરા, માનેજા, તરસાલી અમારા વોર્ડ નંબર 19માં આવતા વિસ્તાર છે. ત્યાં પહેલાં એરફોર્સનું એ હતું અને પ્રોપર ટીપી પડ્યા નથી, એટલે કે જે જગ્યા હોવી જોઈએ વોકિંગ ઝોન માટે, કે પ્રોપર આ જગ્યા પર આ લોકોને આપણે આવું કરવું જોઈએ, એવી કોઈ જગ્યાઓ છે નહીં અમારી પાસે, અને હોય તો કરવા જોઈએ. અમે લોકો હાલ સિક્કિમ ફરવા ગયા હતા. મેં એક પણ જગ્યાએ આવું કોઈ જ જાતનું દબાણ કે કોઈ લારી ગલ્લા રોડ પર મેં જોયા નથી. તો અમે લોકો ત્યાં ગયા હતા, અમે રજૂઆત પણ કરી કે ભાઈ અમે ત્યાં જોવા ગયા હતા, તો અમે જોયું કે ખૂબ સરસ રીતે એ લોકોનું આયોજન હતું. ત્યાંની પબ્લિક પણ એટલી અવેરનેસ છે કે મારે અહીં કચરો ના નાખવો જોઈએ, કે મારે આ વસ્તુ અહીં ના કરવી જોઈએ. ત્યાં જાહેરની અંદર ધૂમ્રપાન કે કશું કરે છે તો પણ ત્યાં 1500 રૂપિયા દંડ કરે છે. અમારી હાજરીમાં એક જણને આવી રીતે દંડ કર્યો. એટલે અમે જોયું કે ત્યાંની પોલીસ અને પ્રશાસન અને પબ્લિક બધા જ અવેર છે અને ખૂબ સારું રીતે આયોજન કરે છે. તો આપણા વડોદરા શહેરમાં પણ દબાણો ના જ હોવા જોઈએ, અને દબાણ હોય તો આપણે એને ખસેડવા જ જોઈએ. વડોદરા શહેરમાં રોજે રોજ નવા પથારા ઊભા થઈ જાય છે, તો તેના ઉપર અંકુશ ક્યારે લવાશે તે કોઈ જાણતું નથી. સરકાર છેવાડાના માનવીની ચિંતા કરે છે, તો રોડ પર ચાલતા વ્યક્તિઓની ચિંતા કેમ કરતી નથી તે વિચારવા જેવી છે. ફૂટપાથ પરના દબાણો મામલે અહીંના કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાએ જણાવ્યું હતું કે અમે મ્યુનિસિપલ કોર્પોરેટર અને વોર્ડ ઓફિસરને દબાણો મામલે રજૂઆત કરી છે. રોડ પર થતા અકસ્માત મામલે કોર્પોરેટરે કહ્યું હતું કે ચાલનાર વ્યક્તિએ ધ્યાન રાખવાનું હોય છે. વોર્ડ ઓફિસરશ્રીને, મ્યુનિસિપલ કમિશનરને ધ્યાન દોર્યું છે કે કમસે કમ ફૂટપાથ વિસ્તારના નાગરિકોને ચાલવા માટે હોય છે, એના પર લારી ગલ્લાનું દબાણ ના હોવું જોઈએ. ખોટી વાત છે, કોઈ નાનો માણસ ધંધો કરે એમાં કોઈને વાંધો ન હોઈ શકે, પણ કોઈને નડતર રૂપ ના હોય એવી જગ્યાએ ધંધો. અકસ્માતો તો દરેક રસ્તા પર થાય છે. કોઈ બી રસ્તા પર પોતે જે કોઈ સ્કૂટર ચલાવતું હોય, બાઇક ચલાવતું હોય, ગાડી પોતાની સેન્સનો વિષય છે કે આપણી ગાડી ચલાવવાની સ્પીડના લીધે કોઈનો દીકરો કે દીકરી અકસ્માત ના થાય, પોતે ચલાવનાર વ્યક્તિએ ધ્યાન રાખવાનું. વડોદરા શહેરમાં અન્ય વોર્ડની જેમ વોર્ડ નંબર 19માં પણ દબાણો વારંવાર હટાવવામાં આવતા હશે, પરંતુ પાછા કેવી રીતે થઈ જાય છે? પાલિકાની કામગીરીમાં શું કચાશ છે કે પછી તે જોવાની તસ્દી જ લીધી નથી? અગાઉ અનેક કોર્પોરેટરની જેમ વોર્ડ નંબર 19ના મહિલા કોર્પોરેટર હેમલતા તડવીએ જણાવ્યું હતું કે લારી ધારકોએ લારીની આગળ દબાણ ન કરવા જોઈએ. બીજી તરફ કહ્યું દબાણો યોગ્ય પણ અને અયોગ્ય પણ.
સરકાર જો આપણે એ લોકોને રોજગાર માટે બેરોજગાર છે એ લોકોને લોન આપતી હોય તો એ લોકોએ પણ એમનો ધંધો આપણે અટકાવવો નથી. એ લોકો બી બેરોજગાર છે, ગરીબ છે, તો એ લોકો કામ ધંધો કરતા હોય તો એના માટે મારું મંતવ્ય એવું માનવું છે કે ભાઈ એ લોકો ધંધો કરે પણ જે આપણે જગ્યા આપી હોય એમને કે ભાઈ આ જગ્યાએ તમારી લારી છે તો એ લોકો લારીની આગળ રોડ પર પણ એ લોકો દબાણ કરે છે તો એ દબાણ ના કરવું જોઈએ. ફૂટપાથની સાઈડ પર રાખો તમે. જે જગ્યા અવર જવર માટે ફૂટપાથ માટે લોકોને અવર જવર માટે જગ્યા હોય છે તો એની ફૂટપાથ મોટો હોય તો એની પાછળની સાઈડે લો. યોગ્ય નથી માનતી હું, યોગ્ય માનું છું પણ ને નથી પણ માનતી. એટલે મારો કહેવાનો મતલબ એ રાહતદારીઓને પણ રાહત રહે અને ધંધા બેરોજગાર છે એ લોકોનો પણ ધંધો છે. લો કરો વાત. લોકો દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પાસે કોઈ ચોક્કસ જવાબ તો છે જ નહીં, પરંતુ લારી ધારકોને જવાબદાર ઠેરવીને પોતાની જવાબદારીમાંથી છટકબારી કરતા હોય તેવો ઘાટ સર્જાય છે. અત્યાર સુધીમાં તમે અનેક કોર્પોરેટરના મોઢે માત્ર સમસ્યાનું વર્ણન કરતા જ સાંભળ્યા હશે. કોઈ પાસે પણ પોતાના વોર્ડના દબાણો દૂર કરવા માટે પણ સમય નથી તેવું લાગે છે. ત્યારે વોર્ડ નંબર 19ના નાગરિકોનું કહેવું છે કે અહીં લક્ઝરી બસોનું દબાણ એટલું હોય છે કે આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે. ફૂટપાથ પર તો ચાલવાની જગ્યા જ હોતી નથી તેમ જણાવ્યું હતું. દબાણો એટલા બધા છે કે લક્ઝરી બસો પણ ઊભી રહે છે સાઈડમાં, એટલે આવવા જવાનું માટે પ્રોબ્લેમ બહુ મોટો રહે છે. કે ઉંમરલાયક માણસ જઈ નથી શકતો. રોડ ક્રોસ કરવો હોય તો રિક્ષાઓને લક્ઝરી હેરાન થતી હોય. લારી દબાણો ગાડા એવા જગ્યા ઉપર છે કે બસ સ્ટેન્ડ છે ને એની પાસે જ લારી દબાણો છે કે માણસ બસમાં દોડાદોડી કરવી પડે. એ વખતે લારીવાળા આવતા હોય, રિક્ષાવાળા આવતા હોય એટલે હેરાનગતિ અમને બહુ થાય. ફૂટપાથ પર ચાલવા માટે જગ્યા જ નથી હોતી. લારી ગલ્લાઓ જ એટલા બધા થઈ ગયેલા છે અને ફૂલો લઈને બેસી ગયેલા હોય લોકો, કંઈ વેચવા માટે બેસી ગયેલા હોય. એટલે માર્કેટ જેવું છે જ નહીં. માર્કેટનો એરિયો જે આપેલો છે છતાં બહાર ફૂટપાથ પર લોકો માર્કેટ લઈને બેસી ગયેલા છે. જ્યારે બીજી તરફ અહીંના વોર્ડ ઓફિસરનું કહેવું છે કે અમારા વોર્ડમાં મોટા ભાગે ગામો આવેલા છે, ડેવલપિંગ એરિયા છે એટલે દબાણો ખૂબ ઓછા જોવા મળે છે. વોર્ડ ઓફિસરના મતે ફૂટપાથ પર દબાણો છે જ નહીં. એટલું જ નહીં, પબ્લિકને નડે તેવા કોઈ દબાણો નથી. વાહન પાર્કને લઈને પણ કોઈ દબાણો નથી. દબાણો એકચ્યુઅલી ડેવલપિંગ એરિયા છે, દબાણો એટલા બધા છે નહીં. જે કંઈ થોડા ઘણા દબાણો છે એ પિરિયોડિકલી અમે ઉઠાવીએ છીએ લારીઓ. ના, ફૂટપાથ પરના દબાણો નથી અમારા વોર્ડમાં. વાહનો અમારા વોર્ડમાં પર્ટિક્યુલરલી કોઈ એવા વાહનો જે છે જે ફૂટપાથ પર કે બહાર નથી પાર્કિંગ હોતું. 1-2 સ્પોટ પર છે કે જ્યાંથી વાહનો વધારે પાર્ક થતા હોય છે ત્યાં અમે પોલીસની ટીમ અને ટ્રાફિકની ટીમ સાથે રાખીને 1-2 વખત અમે ઝુંબેશ કરેલી છે અને પબ્લિકને નડતરરૂપ થાય એવું કોઈ દબાણ નથી. અમારા વોર્ડમાં હોતું જ નથી. લાઇસન્સવાળી લારીઓ પણ નથી, પરવાનાવાળી પણ નથી. હું 19ની વાત કરું, વોર્ડ નંબર 19ની, તો ત્યાં પબ્લિકને નડતરરૂપ થાય એવા કોઈ પ્રકારના દબાણો નથી. વોર્ડ ઓફિસરના કહેવા મુજબ અહીં એવા એક પણ પ્રકારના દબાણો નથી કે લોકોને નડતરરૂપ થાય. તો પછી કોર્પોરેટરોએ રજૂઆત કરી એ શેની રજૂઆત હતી? નાગરિકોના જણાવ્યા મુજબ ચાલવું મુશ્કેલ બની રહ્યું છે એ શું હતું? વોર્ડ ઓફિસરને અહીં દબાણો દેખાતા નથી કે પછી દબાણો જોવા નથી? સામાન્ય નાગરિકની જેમ અહીંના મહિલા કોર્પોરેટર પુનિતા વ્યાસે પણ સ્વીકાર્યું કે ફૂટપાથ પરના દબાણો તૂટવા જોઈએ. અનેક વખત અકસ્માત થાય છે, પરંતુ કોર્પોરેટર વોકિંગ અને હોકિંગ વચ્ચેનો ફરક જ સમજતા નથી. અમારા પ્રતિનિધિ પૂછ્યું હોકિંગ ઝોન હોવા જોઈએ, ત્યારે સાંભળો તેનો જવાબ શું કહ્યું. હોવું જોઈએ ને, વોકિંગ તો હોવું જ જોઈએ ને. ફૂટપાથ આરે એની ઉપર શું હોય, સાઈડ ઉપર વોકિંગ હોવું જોઈએ કે જેથી કરીને આપણે વોકિંગ માટે તો નાના બાળકોને લઈને કંઈ આપણે નીકળીએ કે વૃદ્ધ લોકો છે કે એને સિનિયર સિટીઝન છે એને વોકિંગ હોય તો સારું છે. ના જોઈએ ચાલવા માટેનું વોકિંગ છે તો પછી ભીડભાડ તો થવાની જ. લારી ગલ્લા તમે મૂકો એટલે ચાલવા માટેનું વોકિંગ કરવા માટેનું ભીડભાડ થાય છે. એટલે વોકિંગ માટેનું એ ફૂટપાથ છે હોવું જ ના જોઈએ. દબાણ તૂટવા જોઈએ. ફૂટપાથ ઉપર દબાણ હોય તો તૂટવા જ જોઈએ. એ વોકિંગ માટેનું છે. થાય છે. હમણાં તો ઘણીવાર જો ફૂટપાથના લીધે, ટ્રાફિકના લીધે અકસ્માત વારંવાર સાંભળવા મળ્યા છે અમને તો, કે બહુ જ ફૂટપાથના લીધે અને પેલું ભીડભાડના લીધે અકસ્માત થાય છે. લોકસત્તા જનસત્તાએ શહેરના તમામ 19 વોર્ડના દબાણો અંગે દર્શકોને માહિતગાર કર્યા. કેટલાય વિસ્તારમાં મેં તો મારે નહીં ને ભણાવે નહીં જેવો કાર્ડ જોવા મળ્યો. દબાણો છે તેની જાણ બધાને જ છે, પરંતુ એકબીજા ઉપર દોષારોપણ સિવાય કંઈ થયું નહીં. વખત તેવા વાજા વગાડવા ટેવાયેલી પાલિકા જ્યારે કોઈ ઘટના બને ત્યારે દબાણો દૂર કરવા માટે પહોંચી જાય, પરંતુ થોડા જ દિવસો
દિવસોમાં જેસે તેની સ્થિતિ ઊભી થઈ જાય છે અને પછી રાહ જોવાય છે કે કોઈ અકસ્માત કે કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારે કામગીરી કરાય. દબાણો હટાવવા એ પાલિકાની કામગીરીમાં આવે છે. જો તેઓ આ કામગીરીથી જ દૂર ભાગશે તો કેવી રીતે શહેરને સ્વચ્છ અને દબાણ મુક્ત કરાશે? નમસ્કાર.